બોટાદના તાલુકા ભાજપ સંગઠન પ્રમુખની ચૂંટણી માટે ધમધમાટ શરૂ થયો છે। ભાજપ કાર્યાલય ખાતે દાવેદારો માટે ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઢડા, બરવાળા, રાણપુર અને બોટાદમાંથી યુવાનો ભાજપ કાર્યાલય પહોંચ્યા। 2 દિવસ સવારના 10 થી 3 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે। તાલુકા ભાજપ પ્રમુખ માટે વયમર્યાદાને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે મોટી સંખ્યામાં ઢસાથી આવ્યા છે અને ગઢડા, બોટાદ જિલ્લાનું ગઢડા ગ્રામ્ય એમાં અમે ફોર્મ ભર્યું છે ક્ષત્રિય પ્રમુખ તરીકે। એમાં મર્યાદાની 40 વર્ષની હતી, પછી 40 થી 45 વર્ષની મર્યાદામાં અત્યારે અમે ફોર્મ ભરવા આવ્યા છે બોટાદ જિલ્લામાં। ખાસ કરીને જે વય મર્યાદા રાખવામાં આવી છે તેને લઈ યુવાનોમાં કેવો ફાયદો થશે? યુવાનોમાં જે કામગીરી કરેલી છે લોકોને એક ચાન્સ મળશે અને પાર્ટી તરફથી એક આ સરસ મજાનું કામ છે। ઠેઠ મંડળની સંગઠન 2024 અંતર્ગત પ્રમુખોની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે દરેક મંડળમાંથી યુવાનો ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે અને મહત્વનું એ છે કે જે ચૂંટણીની અંદર વય મર્યાદા જે નક્કી કરવામાં આવી છે, જેથી કરીને યુવાનોને તક મળે અને યુવાનોને ખૂબ ઉત્સાહ છે। જે યુવાનો જિલ્લા કાર્યાલયે આવી અને ફોર્મ ભરી રહ્યા છે અને ફોર્મ ભર્યા પછી ચૂંટણી અધિકારી શ્રીને તેઓ ફોર્મ પરત કરી રહ્યા છે।